હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 એનું પ્રકરણ 2 વિભાગ ડી કરશું. આનાથી પહેલાના વિડીયોમાં આપણે પ્રકરણ 2 બહુપદીના વિભાગ બી ના દાખલા બધા કરેલા હતા, જે બધા મોસ્ટ આઈએમપી છે ને તમારે કરવાના પણ છે. અને આજના વિડીયોમાં પ્રકરણ 2 ના ડી ના દાખલા, એટલે આપણા પ્રકરણ 2 નો સંપૂર્ણ સોલ્યુશન થઈ જશે. એટલે કે આખો પ્રકરણ 2 નો રિવિઝન થઈ જશે. તો પ્રકરણ 2 બહુપદી, એમાં વિભાગ ડી ની અંદર તમને શું પૂછાઈ શકે? તો ડી ની અંદર બધા જ નિત્યસમના દાખલાઓ તમને પૂછાશે 100%. એટલે નિત્યસમની બધી જ રીતના દાખલા તમારે ગણવા જોઈએ. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા કેટલાક છે જે મેં અહીંયા તમને દેખાડેલા છે. જેમાં પહેલી રકમ છે a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc બરાબર 1/2 કૌંસમાં a પ્લસ b પ્લસ c બ્રેકેટમાં સ્મોલ કૌંસ, એમાં a માઇનસ b નો વર્ગ વત્તા b માઇનસ c નો વર્ગ વત્તા c માઇનસ a નો વર્ગ. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાની છે કે આ બંનેની વેલ્યુ કેવી છે? સરખી છે. a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc એની વેલ્યુ આ છે એ સાબિત કરવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરશું? આ જમણી બાજુને લઈ લેશું. જમણી બાજુની આખી રકમ આપણે લખશું 1/2 a પ્લસ b પ્લસ c. અને અહીંયા કૌંસ છોડ્યો મેં, જુઓ કેવી રીતે છોડ્યો. તો કૌંસની બારે વર્ગ છે ને, હવે તો બધાને આવડી ગયા છે કે કૌંસની બારે વર્ગ હોય ત્યારે શું કરવાનો? પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, અને નિયમના બે, પહેલો ગુણ્યા બીજો, અથવા પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, અને વચમાં બંનેનો બેવડો ગુણાકાર. માઇનસ હોય તો એક નિશાની માઇનસ, એક નિશાની પ્લસ. પછી વત્તા કરી બીજો કૌંસ પણ એવી જ રીતે આપણે છોડવાનો. પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, અને બંનેનો બેવડો ગુણાકાર. માઇનસ હોય તો પહેલી નિશાની માઇનસ, બીજી પ્લસ. એવી જ રીતે ત્રીજો કૌંસ છોડીએ, કારણ કે હવે કૌંસની બારે વર્ગ હોય. રેગ્યુલર વિડીયો જુઓ છો તો તમને ખબર જ છે, આવડી જ ગયા છે કે કૌંસની બારે વર્ગ હોય ત્યારે પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના બે, એને ગુણ્યા પહેલો પદ અને છેલ્લો પદ. તો આ રીતે આપણે કૌંસ છોડી લીધા. પછી જોવાનું તો અહીંયા બધું ડબલ હશે. a વર્ગ કેટલી વાર આવ્યા? 2 વખત. b વર્ગ 2 વખત. c વર્ગ 2 વખત. માઇનસ 2ab માઇનસ 2bc માઇનસ 2ac. બધેમાંથી બે છે એ બારે કોમન કાઢી નાખો. તો આ બે અને આ બે શું થયા? ઉડી ગયા. હવે શું રહ્યો? a પ્લસ b પ્લસ c, a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ માઇનસ ab માઇનસ bc માઇનસ ac. હવે એક રકમને આપણે ગુણાવાની છે. કેવી રીતે? તો પેલા જે a છે તો a ને આપણે આ બધી રકમ સાથે ગુણાવશું. a ગુણ્યા એનો વર્ગ એટલે એની 3 ઘાત, a ગુણ્યા b વર્ગ એટલે ab વર્ગ, a ગુણ્યા c વર્ગ એટલે ac વર્ગ, a ગુણ્યા a એટલે a વર્ગ b પણ કેવા? માઇનસ. પછી a ગુણ્યા bc એટલે માઇનસ abc, a ગુણ્યા a એટલે a વર્ગ c પણ કેવા? માઇનસ. અહીંયા માઇનસ છે એટલે માઇનસ. જેમ a છે એને આ બધે સાથે ગુણાવ્યો, એવી જ રીતે b ને બધે સાથે ગુણાવો. b ગુણ્યા a વર્ગ એટલે b a વર્ગ, b ગુણ્યા b નો વર્ગ એટલે b ની 3 ઘાત, b ગુણ્યા c નો વર્ગ એટલે bc વર્ગ, b ગુણ્યા માઇનસ a અને b નો વર્ગ, b ગુણ્યા b એટલે b વર્ગ અને c પણ કેવા? માઇનસ. b ગુણ્યા ac એટલે abc. તે જ પ્રમાણે ca વર્ગ, cb વર્ગ, c નો ઘન, abc, પછી માઇનસ bc નો વર્ગ અને માઇનસ ac નો વર્ગ. હવે અહીંયા જોશો ને તો બધું ઉડી જશે, માત્ર આટલી જ રકમ વધશે જે આપણે સાબિત કરવાની છે. a ઘન, b ઘન ને c ઘન જ વધશે. જો કેવી રીતે? જો આ પ્લસ ab વર્ગ, આ માઇનસ ab વર્ગ ઉડી ગયા. આ પ્લસ ac વર્ગ, હવે જો ac વર્ગ છે એટલે ac વર્ગ વાળો જ આપણે ગોતવાનો. તો આ પ્લસ ac વર્ગ, આ માઇનસ ac વર્ગ, પછી માઇનસ a વર્ગ b, તો ક્યાંક પ્લસ a વર્ગ b પણ હશે. આ માઇનસ a વર્ગ b, આ પ્લસ a વર્ગ b, પછી a વર્ગ c માઇનસ તો પ્લસ a વર્ગ c, પછી પ્લસ bc વર્ગ તો માઇનસ bc વર્ગ, પછી કેમ ગયો? b વર્ગ c પ્લસ તો b વર્ગ c માઇનસ. જો બધું ઉડી ગયું. હવે રહ્યો શું? a ઘન, b ઘન, c ઘન, પછી એક વખત abc, બીજી વખત abc અને ત્રીજી વખત abc એટલે માઇનસ 3abc. તો ડાબા બરાબર જબા. તો આવી રીતે તમને સાબિત કરવાનો છે ને. આ દાખલો 99% તમને પરીક્ષામાં પૂછાશે. પછી આપણે જોઈએ 8a ઘન 27b ઘન પ્લસ 36a વર્ગ b પ્લસ 54ab.
કયો નિત્યસમ છે, કેવી રીતે યાદ રાખવો, તો આપણે એકવાર જોઈ લેવાનું કે અહીંયા 3 ઘાત છે એટલે ઘનનો નિત્યસમ છે. ઘનના એ 2 નિત્યસમ છે. 3 પદ વાળો ઘન છે કે 2 પદ વાળો ઘન છે, તો જો અહીંયા 3 કેટલી વાર છે, 1 વખત અને 2 વખત, બરોબર, એટલે 2 ઘન વાળો છે આ. હવે 2 ઘન વાળો છે તો આપણે શું કરવાનું, 8 નો ઘનમૂળ નીકળતો જ હોય તો આપણે 8 નો ઘનમૂળ કાઢવાનો. 8 નો ઘનમૂળ શું થાય, 2. 2 દુ 4 દુ 8 એટલે 8 નો ઘનમૂળ કેટલો થયો, 2. 2 એ અને કૌંસની બારે લખી નાખવાનો ઘન. એવી જ રીતે 27 નો ઘનમૂળ કાઢવાનો, 3b અને કૌંસની બારે લખવાનો ઘન. પછી નિયમના 3, પેલો પદ ગુણ્યા બીજો પદ, પેલો પદ વત્તા બીજો પદ. કયો નિત્યસમ મેં અહીંયા વાપર્યો છે, તો નિત્યસમ આપણે અહીંયા લખીએ કે કયો વાપર્યો છે, તો અહીંયા સાઈડમાં લખીએ છીએ કે નિત્યસમ વાપર્યો છે x ઘન વત્તા b ઘન વત્તા 3ab a પ્લસ b. પહેલી રકમનો ઘન, બીજી રકમનો ઘન, અહીંયા a છે, પહેલી રકમનો ઘન, બીજી રકમનો ઘન, પછી નિયમના 3, પેલો ગુણ્યા બીજો પદ ને પેલો વત્તા બીજો પદ. આ નિત્યસમ આપણે કર્યો છે અહીંયા કને, બરોબર. હવે આ જેમ છે એમને એમ જ રાખી દો, 2 ઘન 3b ઘન, 3 દુ 6 તેરી 12 ab અને 2a વત્તા 3b. હવે જો 12 દુ 24 a વર્ગ b, 12 દુ 24, હજી અહીંયા કને આ રહી જશે એટલે આપણે 3 દુ 6, 6 તેરી 18, અહીંયા કેટલા આવશે 18. 3 દુ 6, 6 તેરી 18 ab. હવે આ 18 ab ને 2 વડે ગુણો તો 18 દુ 36 a વર્ગ b, તો જો આવે છે 36 a વર્ગ b. 18 તેરી 54 ab વર્ગ, તો થાય છે 54 ab વર્ગ, બરોબર. તો આ આના જેવું થાય છે, એનો મતલબ કે 2a વત્તા 3b નો ઘન છે. એટલે કે રકમ આ હતી, આ એનો વિસ્તરણ કરેલો હતો, અહીંયા વિસ્તરણ આપ્યો છે અને આપણે રકમ શોધવાની છે. પેલી રકમનો ઘનમૂળ, બીજી રકમનું ઘનમૂળ, નિયમના 3, પેલો ગુણ્યા બીજો, પેલો વત્તા બીજો. આ બે જે છે એમને એમ રાખવાનો ને અહીંયા સાદું રૂપ આપીને જોવાનું કે આ બે રકમ જેવું થાય છે, તો મેં પેલા આનો ગુણાકાર કરી નાખ્યો, 3 દુ 6 તેરી 18 ab કૌંસમાં 2a વત્તા 3b, તો 18 દુ 36 a વર્ગ b અને 18 તેરી 54 ab વર્ગ. આના જેવું થાય છે, એનો મતલબ કે પહેલી રકમ વત્તા બીજી રકમનો ઘન છે. સેમ એવો જ દાખલો પણ અહીંયા જુઓ, 3 કેટલી વખત છે, 3 વખત છે. એક વખત 3 ઘાત, બીજી વખત 3 ઘાત, ત્રીજી વખત 3 ઘાત. 3 વખત ઘાત હોય ત્યારે પણ નિત્યસમ આ જ આવશે આપણા આગળ, પણ નિત્યસમમાં થોડોક ફરક પડશે. x ઘન વત્તા y ઘન વત્તા z ઘન માઇનસ અથવા પ્લસ હોય તો પ્લસ, અહીંયા માઇનસ આવશે નિત્યસમમાં, -3xyz. આ નિત્યસમનો ઉપયોગ કરવાનો. જ્યારે પણ 3 વખત ઘન હોય ત્યારે તમે આ નિત્યસમનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા પણ તમે જોશો તો પહેલાનો ઘનમૂળ એટલે 8 નો ઘનમૂળ 2x, 27 નો ઘનમૂળ 3y, z ઘનનો વર્ગ ઘનમૂળ z. કૌંસની બારે ઘન કરવાના, 2x નો ઘન એટલે 8, 3y નો ઘન એટલે 27 ને z નો ઘન નિયમના 3, પહેલી રકમ ગુણ્યા બીજી રકમ ગુણ્યા ત્રીજી રકમ. આ ત્રણેયનો ગુણાકાર આના જેટલો થવો જોઈએ. તો આપણે જોઈએ તો 3 દુ 6, 6 તેરી 18, અહીંયા કને રકમમાં મેં ભૂલ કરેલી છે, અહીંયા માઇનસ આપેલું છે, બરોબર, એટલે આપણે અહીંયા પ્લસ લખશું ને અહીંયા માઇનસ. હવે જોઈએ તો જો 8 નો ઘનમૂળ શું થયો, 2, 27 નો ઘનમૂળ શું થયો, 3, z નો z, પછી નિયમના માઇનસ, નિયમના 3, પેલો પદ બીજો પદ ને ત્રીજો પદ, તો 3 દુ 6, 6 તેરી 18, માઇનસ માઇનસ પ્લસ, એટલે કે 18xyz આવી ગયા. એનો મતલબ કે 2x અને આ પ્લસ માઇનસ માઇનસ 3y અને વત્તા z. આ આખી રકમનો આ ઘન છે. હજી એકવાર જોઈએ, કારણ કે ઉતાવળમાં રકમ ખોટી લખેલી હતી, આમ ભૂલથી પ્લસ થઈ ગયો તો રકમમાં છે માઇનસ. થેન્ક યુ સિદ્ધિ, તે ધ્યાન દોરાવ્યો કે બેન માઇનસ છે. હવે જુઓ 8 નો ઘનમૂળ 2x, 27 નો ઘનમૂળ 3, માઇનસ છે તો એ આપણે કૌંસમાં માઇનસ રાખ્યા. પછી z ઘનનો z, નિયમના 3, -3 આવે નિત્યસમ પ્રમાણે, પહેલી રકમ ગુણ્યા બીજી રકમ ગુણ્યા ત્રીજી રકમ, માઇનસ માઇનસ પ્લસ, 3 દુ 6 તેરી 18xyz, તો 18xyz આવી જાય છે. એટલે પહેલી રકમ વત્તા બીજી રકમ વત્તા ત્રીજી રકમ આખા કૌંસનો ઘન. ખાલી 2 સ્ટેપનો દાખલો હોય છે. તો હવે તમને એમ થશે બેન 2 સ્ટેપના દાખલા છે તો તમને 4 માર્ક્સ મળે. તો આવા 2 દાખલા તમને પૂછાય દીકરાઓ, 2 માર્ક્સના 2 દાખલા પૂછે વિભાગ ડી ની અંદર, ત્યારે તમને 4 માર્ક્સ મળે. તો આ ટાઈપનો 100% કન્ફર્મ એક દાખલો હશે, એક આ ટાઈપનો સાબિતીનો હશે, એક ઘનવાળો દાખલો હશે જ 100%.
રકમ ચેન્જ કરી શકે. ઘણી એવી વસ્તુ કે રકમ ચેન્જ કરે. હું તો કહું છું ઘણી વાર રકમે ચેન્જ નથી કરતા. તમે 10મા ધોરણની આઈએમપી જોશો તો જે રકમ મેં આપી હતી એ જ રકમના દાખલા પણ પૂછાણા છે, પણ હું છતાંય કહું છું રકમ ચેન્જ કરી શકે, પણ મેથડ આને આ જ તમને પરીક્ષામાં પૂછાતી હોય છે. તો આ 3 ઘન વાળો જે છે એ 3 ઘન વાળી રીત તમારે પાકી કરી લેવાની. સાવ સિમ્પલ છે. પહેલાનો ઘનમૂળ, બીજાનો ઘનમૂળ, ત્રીજાનો ઘનમૂળ, નિયમના 3, પહેલો ગુણ્યા બીજો ગુણ્યા ત્રીજો, અને પછી જો આ 3 નો સાદુરૂપ આના જેટલો થાય એટલે 3 રકમનો ઘન. હજી એક એવો દાખલો જોઈએ. અહીંયા જો કેટલા ઘન છે? 2 વખત જ ઘન છે. 2 રીતે થાય. આ રીતે પણ કરી શકો ને આ રીતે પણ, તમને જે અનુકૂળ આવે. કોઈ પણ એક રીત યાદ રાખો, 2 રીત યાદ રાખવાની જરૂર નથી. તો જો એ ઘન એકા એ ઘન, હવે ઘનમૂળ કાઢ્યું તો એ ઘનનો એ અને 8નો 2 આખા કૌંસનો ઘન. બી ઘન એકા બી ઘન, તો બી ઘનનો ઘનમૂળ બી 125નો 5 આખા કૌંસનો ઘન. પેલી જ રીત પ્રમાણે કરાવું છું. નિયમના 3, પહેલો ગુણ્યા બીજો અને પહેલો વત્તા બીજો. બરોબર? 2 ઘન વાળા હતા ત્યારે મેં તમને કીધું કે 2 ઘન હોય ત્યારે આપણે કઈ મેથડ યાદ રાખવાની છે? તો જ્યારે પણ 2 ઘન હોય, અહીંયા આપણે નિત્યસમ લખીએ એટલે તમને વધારે આઈડિયા આવે. એ ઘન વત્તા બી ઘન વત્તા 3ab a પ્લસ બી. જ્યારે પણ 2 ઘન હોય ત્યારે આ નિત્યસમ વાપરવાનો. ધારો કે માઇનસ હોય તો બધી રકમ કેવી આવી જશે? માઇનસ આવી જશે. આ નિત્યસમ યાદ રાખી લેવાના. આ 2 ઘનના નિત્યસમ. 3 ઘન હોય તો એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન માઇનસ 3abc. આ 3 ઘનનો નિત્યસમ થઈ ગયો. હવે ધારો કે તમને આ 2 નિત્યસમ ન કરવા હોય તો એના સિવાયનો એ છે. બંનેમાંથી કોઈ પણ એક યાદ રાખો. 2 યાદ રાખશો તો કન્ફ્યુઝ થઈ જશો. ઘણા વિદ્યાર્થી આ રીતે ન કરતા હોય તો આ રીતે કરશે. a પ્લસ બી નો ઘન, બીજા કૌંસમાં a વર્ગ માઇનસ ab પ્લસ b વર્ગ. તો આ ખોટું નથી. આમાં કિંમત મૂકી દો. પહેલો પદ વત્તા બીજો પદ આખા કૌંસનો ઘન, પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ અને બંનેનો ગુણાકાર. પ્લસ હોય ત્યારે પહેલી નિશાની માઇનસ લખવાની અને માઇનસ હોય તો પહેલી નિશાની પ્લસ લખવાની ને છેલ્લી પણ પ્લસ. તો આ બંનેમાંથી કોઈ એક નિત્યસમ તમે વાપરો. બંને સિચ્યુએશનમાં દાખલા તમારા સાચા જ લેખાશે. તો આ થઈ ઘનની રીત, 2 ઘનવાળી અને 3 ઘનવાળી. હવે અહીંયા જોઈએ તો આ 2 ઘનવાળી રીત છે તો આપણે આ રીતથી પણ કરી શકીએ, આ રીતથી પણ કરી શકીએ. મેં એક્ઝામ્પલ માટે 2 રીત તમને કરીને દેખાડી છે. એ ઘન એકા એ ઘન એટલે a નો ઘન છેદમાં 8 એટલે એ ઘનનો ઘનમૂળ એ, 8નો ઘનમૂળ 2, બી ઘનનો ઘનમૂળ 2, 125નો 5 ઘન, નિયમના 3. બરોબર? a ગુણ્યા બી એટલે પહેલી રકમ વત્તા ગુણ્યા બીજી રકમ એટલે પહેલી રકમ a દ્વિતીયાંશ, બીજી રકમ b ના છેદમાં 5. કૌંસમાં પહેલી રકમ વત્તા બીજી રકમ. હવે જોઈએ તો આ પદ તો આપણે એમને એમ રાખ્યો. હવે અહીંયા ઉડતું કાંઈ નથી તો 3 ગુણ્યા a ગુણ્યા b એટલે 3ab 2 5 10. આ ત્રણેયનો ગુણાકાર કરી નાખ્યો. 3 ગુણ્યા a ગુણ્યા b અને 2 5 10. આ કૌંસ એમને એમ રાખ્યો. આ પદ એમનો એમ. હવે આને ગુણાવીએ તો 3a નો વર્ગ b, 3a વર્ગ b અને 10 દુ 20. હવે જેમ આ રકમ આને ગુણી એવી જ રીતે આને પણ ગુણીએ એટલે 3ab નો વર્ગ અને 10 50 50. આ રીત કરો તો આ તમારો આન્સર સાચો જ છે. પૂરા માર્ક્સ મળશે. આ રીત ન કરવી હોય તો આ જ રકમ છે એ આપણે આ રીત પણ કરીએ. અહીંયા સાઈડમાં કર્યો છે પણ આપણે જરાક મોટા અક્ષરે કરીએ. એના છેદમાં 2 વત્તા b ના છેદમાં 5 આપણે જે આપ્યો છે એ પ્રમાણે. તો શું આવશે? પહેલી રકમનો વર્ગ એટલે પહેલી રકમ એટલે a નો વર્ગ a વર્ગ ને 2 નો વર્ગ 4, પછી માઇનસ બંનેનો ગુણાકાર એટલે a દ્વિતીયાંશ ગુણ્યા b પંચમાંશ અને વત્તા છેલ્લી રકમનો વર્ગ એટલે કે a ના છેદમાં 2 વત્તા b ના છેદમાં 5 a વર્ગના છેદમાં 4 માઇનસ ab 5 દુ 10 વત્તા b વર્ગ અને 25. હવે તમને એમ થશે બેન આ આન્સર તો જુદો છે. હવે જો આને પાછો આની સાથે ગુણાવો આ આન્સર આવી જશે પાછો તમારો. બરોબર? એટલે બંને દાખલા સાચા છે. તમને જે નિત્યસમ યાદ રહેતો હોય એ નિત્યસમ પ્રમાણે આપણે દાખલો કરવાનો. હવે જોઈએ હજી આગળ એવા જ મોસ્ટ આઈએમપી નિત્યસમ. એના પછી છે કૌંસની બારે વર્ગ. 3 પદ વાળો દાખલો છે. કૌંસમાં a પ્લસ 2b માઇનસ 3c આખા કૌંસનો વર્ગ. જ્યારે પણ 3 પદ હોય ત્યારે પણ આપણે મેથડ જ કરવાની. પહેલે પહેલાનો વર્ગ, બીજે બીજાનો વર્ગ, ત્રીજે ત્રીજાનો વર્ગ. પણ વસ્તુ ખાસ યાદ રાખવાની, વચમાં હંમેશા પ્લસ જ આવશે.
જે માઇનસ હોય એ રકમની બાજુમાં કાઉન્સમાં લખવાનું, એટલે તમારી ભૂલ પડે નહીં. પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, પણ -3c. જો અહીંયા મેં પ્લસ કર્યા છે. પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ વત્તા નિયમના 2 આગળ હંમેશા પ્લસ જ લગાડવાનો, વત્તા નિયમના 2 પહેલો પદ ગુણ્યા બીજો પદ, વત્તા નિયમના 2 બીજો પદ ગુણ્યા ત્રીજો પદ, ને વત્તા નિયમના 2 ત્રીજો પદ ગુણ્યા પહેલો પદ. જે રીતે આપણે કીધું તો દિલ બનશે એ રીતે નિયમના 2 પહેલો ગુણ્યા બીજો, નિયમના 2 બીજો ગુણ્યા ત્રીજો, અને નિયમના 2 ત્રીજો ગુણ્યા પહેલો. હવે કરો a નો વર્ગ, 2 નો વર્ગ એટલે 4b વર્ગ, -3 નો વર્ગ 9c વર્ગ, 2 દુ 4 ab. હવે અહીંયા પ્લસ માઇનસ 2 દુ 4, 4 તેરી 12 bc, અને પ્લસ માઇનસ 2 તેરી 6 ca. એટલે આ થઈ ગયો તમારો આન્સર. જો 2 સ્ટેપનો આ દાખલો છે. પછી ક્યારેક આવી રીતે કહેશે કે ક્ષેત્રફળ છે તો લંબાઈ અને પહોળાઈ શોધો. આ ટાઈપના દાખલા તમને હોય છે. 2 દાખલા હોય અને 4 માર્ક્સ હોય તો અવયવ જ છે સિમ્પલ. જે આપણે 2 માર્ક્સમાં અવયવ કર્યા એવા જ આ દાખલા છે. સૌથી પહેલા શું કરવાનો, પહેલા અને છેલ્લાનો ગુણાકાર એટલે 25 ગુણ્યા 12. જુઓ મેં અહીંયા કરી રાખ્યો છે. 25 ગુણ્યા 12 કેટલા આવ્યા? 300. તો આપણે ગુણાકાર 300 જોઈએ છે. છેલ્લી નિશાની જોવાની અને વચલો પદ. તો ગુણાકાર 300 ને સરવાળો 35 એવો પાડો. હવે ધારો કે ઉડા પાડા ના આવડતા હોય તો આપણે આ 300 ના ભાગ પાડવાના. 300 ના ભાગ પાડે તો ક્યાંક પણ સરવાળો 35 નો મેળ થશે. ધારો કે હું પેલા આમ કરું છું, 25 25 25 25 ને 3 દુ 6 દુ 12, તો 25 ને 12 ક્યારે 35 થતા નથી. તો હવે શું કરશું, તો આમ કર્યો 5 તેરી 15 ને 2 દુ 4, 4 50 20. તો જો 15 ને 20 35 થઈ જાય છે ને 15 ગુણ્યા 20 300 એ થાય છે. તો ભાગ શેનાથી આલ્યા? 15 ગુણ્યા 20 ને 15 વત્તા 20. પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ. ભાગ 15 અને 20 થી આલે એટલે 20 ને 15 અથવા 15 ને 20 જેમ લખો એમ લખી શકો. -35 જોઈએ છે તો -20 ને -15 એટલે -35. જોડી બનાવો. જોડીની અંદર કોમન કાઢો. અહીંયા 5 કોમન નીકળશે એટલે 25 25 ને 5 ચોક 20. હવે જે અહીંયા કાઉન્સ નીકળ્યો એ જ કાઉન્સ આપણે અહીંયા નીકળવો જ જોઈએ. તો 3 5 15 ને 3 ચોક 12 થઈ જાય છે. કારણ કે અહીંયા મેં આ કાઉન્સ લખી નાખ્યું. અહીંયા 15 જોઈએ છે તો 5 ને કેટલા વડે ગુણવાનો? 3 વડે. આ ડિટેલમાં આખા વિડીયો મેં બનાવેલા છે, એ પણ તમે જોજો. તો 5 ઓછા 4, એક 2 સરખા કાઉન્સ છે એક વખત, બાકીનો કચરો બીજા કાઉન્સમાં. તો એક આપણી થઈ લંબાઈ અને એક આપણી થઈ પહોળાઈ. સેમ એવો જ એક દાખલો અહીંયા લખેલો છે રકમ, એ તમારે સોલ્વ કરવાનો છે. 35y વર્ગ વત્તા 13y ઓછા 12. આની પણ લંબાઈ અને પહોળાઈ સેમ આ જ રીતે તમારે શોધવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે આળસ ન કરજો અને ગણી જ નાખજો. રકમ લખી લ્યો તમે તમારે. અને પછી આપણે એક બીજો સાબિતીનો દાખલો જોઈએ જે પણ મોસ્ટ આઈએમપી છે. આ રકમ લખાઈ જાય એટલે આપણે અહીંયા રકમ ફરીથી લખી અને આપણે આ બીજો દાખલો શરૂ કરીએ. આ દાખલો તમારે કરવાનો છે 35y વર્ગ વત્તા 13y માઇનસ 12. ને જો દાખલાનો આન્સર ના આવે તો મને કોમેન્ટ્સમાં જણાવજો, તો ફરીથી તમને દાખલા આપીશ. અને વિડીયોના અંતે આઈએમપી આવા ઘણા બધા દાખલા જે છે કે જે તમને પરીક્ષામાં પૂછાય છે તો એને એક લિસ્ટ આપીશ. તો એ તમે 100% દાખલા કરજો સેલ્ફ પ્રેક્ટિસ માટે. તો હવે કાઉન્સમાં a + b + c બરાબર 0. તો a ઘન વત્તા b ઘન વત્તા c ઘન બરાબર 3 abc સાબિત કરો. હવે અહીંયા abc છે એને બદલે xyz પણ લખી દે, mno પણ લખી દે, mnp પણ લખી દે. આપણે એનાથી કઈ ફરક ન પડવો જોઈએ. આપણો નિયમ શું છે, કાઉન્સમાં a + b + c બરાબર 0 હોય તો a ઘન વત્તા b ઘન વત્તા c ઘન બરાબર 3 abc સાબિત કરો. હવે જો a ઘન વત્તા b ઘન વત્તા c ઘન તો એના અવયવ શું પડે? a વત્તા b વત્તા c આખા કાઉન્સનો ઘન. પછી પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, પછી માઇનસ પહેલો ગુણ્યા બીજો, માઇનસ બીજો ગુણ્યા ત્રીજો, માઇનસ ત્રીજો ગુણ્યા પહેલો. બરોબર. અને એના બરાબર શું છે? 3 abc. આના નિત્યસમ પ્રમાણે મેં વિસ્તરણ કર્યો છે બીજા નિત્યસમથી કે a b અને c એક કાઉન્સમાં લખ્યા. પછી પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, માઇનસ પહેલો ગુણ્યા બીજો, માઇનસ બીજો ગુણ્યા ત્રીજો, માઇનસ ત્રીજો ગુણ્યા પહેલો. હવે a + b + c તો આપણને 0 આપી દીધો છે એટલે a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ માઇનસ ab માઇનસ bc ac. કોઈ પણ રકમ 0 ને ગુણે તો જવાબ શું આવે? 0 જ આવે. હવે આ કેના નિત્યસમ હતા? a ઘન વત્તા b ઘન વત્તા c ઘનના નિત્યસમ હતા અને એના બરાબર અહીંયા 0 છે.
હવે 0 જે છે એ આ રકમને ગુણે તો એ શું થઈ જાય 0 ને એના બરાબર શું છે 3abc. તો આ આખી રકમ તો 0 થઈ ગઈ, તો a ઘન વત્તા b ઘન વત્તા c ઘન બરાબર શું થઈ ગયા 3abc સાબિત થઈ ગયા. તો આ પણ તમને ડાયરેક્ટ 4 માર્ક્સમાં પૂછતા હોય છે આ એક જ દાખલો, ને સૌથી પહેલા આપણે કર્યું એ પણ 4 માર્ક્સમાં પૂછાય છે. હવે થોડાક એવા નિત્યસમ છે કે હું જે બોર્ડ ઉપર લખું છું અને તમારી સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે અને એમાંથી તમને પૂછાય જ છે. ઘણા બધા દાખલા એવા છે કે જે પૂછાય છે. આજે મેં કરાવ્યા એ તો કરવાના જ છે તમારે, એમાંથી તો 100% પૂછાશે. તો એના સિવાયના પણ કેટલાક દાખલા આપણે જોઈ લઈએ. જો એક તો આ છે જેમાં ક્ષેત્રફળ છે તો લંબાઈ અને પહોળાઈ શોધો. ત્યાર પછી ઘનફળ શોધવાનો કહેશે 3x² ઓછા 12x નો. આ પહેલી રકમ ઘનફળ શોધવાની. બીજી રકમ આવશે 12ky નો વર્ગ વત્તા 8ky માઇનસ 20k. આ ઉપરાંત x³ ઓછા x² ઓછા 17x ઓછા 15 અવયવ પાડો. તો આ દાખલા જે છે એ તમે પ્રેક્ટિસ કરજો. પ્રકરણ 2 ની અંદર મેં તમને જેટલા પણ દાખલા કરાવ્યા છે અને જેટલા તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે આપ્યા છે એની રીત એકવાર કરાવેલી જ છે, પછી સેલ્ફ પ્રેક્ટિસ માટે આપ્યા છે. તો એમાંથી જ તમને વાર્ષિક પરીક્ષામાં પૂછાશે વિભાગ ડી ની અંદર અને વિભાગ બી ની અંદર. તો અહીંયા આપણો પ્રકરણ 2 નો રિવિઝન 2 શોર્ટમાં સંપૂર્ણ પૂરો થાય છે. 1 શોર્ટ નહીં, 2 શોર્ટ, કારણ કે મને ખબર છે વિદ્યાર્થીઓ લાંબો સમય સુધી વિડીયો જોતા નથી, કંટાળી જતા હોય છે. તો 2 શોર્ટની અંદર આપણે એ 1 શોર્ટની અંદર વિભાગ બી કર્યો, બીજા 1 શોર્ટની અંદર વિભાગ ડી કર્યો છે અને 100% તમને એમાંથી પૂછાશે. એટલે એટલા દાખલા 100% કરી લેજો, જેથી કરી અને પરીક્ષામાં તમને એ આવડી જ જાય. અને જે દાખલા મેં એ કરાવે છે એ માત્ર જોવાથી નહીં આવડે, તમારે પાટી પેનમાં અથવા તમારા આગળ બોર્ડ હોય તો બોર્ડની અંદર, નોટ પેનની અંદર કંઈક નવીનતા લઈ આવો અને ફરીથી દાખલા મોઢે કરો, જેથી તમને બરોબર યાદ રહી જાય અને મેથડ બરોબર સમજાઈ જાય. તો જ તમને પરીક્ષામાં પૂરા માર્ક્સ આવશે. અને વધુને વધુ વિદ્યાર્થીઓને શેર કરો, જેથી કરી ફ્રી શિક્ષાનો લાભ બધા જ લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.